तुम दुल्हा मैं दुल्हन और न जानू बात, इश्क सौ सेवा करो सब अंगो साक्षात. ઠપકો આપવા પિયુને લખવા બેઠી. નાથ, અમને પૃથ્વી પટે મોકલીને તમે તો સામુય જોતા નથી, સંભાળી લેતા નથી. અરર, આ મેં શું કર્યું? પ્રીતમ તો સદા પાસમાં છે, તે તો હૈયા કુંજે બિરાજ્યા છે. પિયુ પરદેશ હોય તો પત્ર લખાય, પણ એ તો તનમાં, મનમાં, નયનમાં, દિલમાં ને રોમ રોમમાં સદાકાળ વસેલો છે. તેને સંદેશો શાનો? જે પાસમાં ને સાથમાં હોય તેને લખવાનું ન હોય. તેને તો પ્રીતની રીતથી, દિલથી અને દેહથી રીઝવવાના હોય. હે નાથ, થતાં તો થઈ ગયું દુષ્ટાઈ, પણ તમે છોડી ન મૂળ સગાઈ. પ્રીતની રીતમાં નાથ હું હારી અને તમે જીત્યા. તમારી જ. તુમ દુલ્હા મેં દુલ્હન. પ્રણામી રત્ન રમણભાઈ મગનભાઈ પટેલ લિખિત. આ રચના હું આરજે તપન તમારી સામે પ્રસ્તુત કરી રહ્યો છું. હિમાલયની ઊંચાઈનું માપ તમે કદાચ જાણતા હશો. દરિયાની ઊંડાઈનું પણ તમને જ્ઞાન હશે. વિશ્વની વસ્તીની તમારી પાસે ગણતરી હશે. પૃથ્વીના પેટાળમાં ક્યાં ક્યાં ખનિજ દ્રવ્યો પડેલા છે તેની પણ તમને જાણકારી હશે. સોનું તમે પારખી શકતા હશો. હીરા મોતીના મૂલ્ય તમે આંકી જાણતા હશો. પૈસા પેદા કરવામાં તમે પાવરદા હશો. સાહિત્ય, સંગીત અને કલાને કેળવી જાણી હશે. તમે રોગનું નિદાન કરી જાણતા હશો. મરદાને ઊભા કરવાની તાકાત પણ તમારામાં હશે. તમે અનેક વિદ્યા અને વ્યવસાય પારંગત હશો. ચંદ્ર અને મંગળ વિશે પણ તમારી પાસે માહિતી હશે. બ્રહ્માંડના અનેક રહસ્યો કદાચ તમે જાણતા હશો. રાવણની માફક કદાચ તમારી તહેનાતમાં 9 ગ્રહો પણ હશે. પણ ભાઈલા, તમે તમારી જાત વિશે કશું જાણો છો ખરા? તમે કોણ? ક્યાંથી આવ્યા? કેમ આવ્યા? ક્યાં જવાના? આમાંનું કશુંય તમારી જાણમાં છે ખરું? દુનિયાવી માહિતી એકઠી કરીને તમે તમારી જાતને અંધારામાં તો નથી રાખી રહ્યા ને? તમે તમારી જાતને છેતરી રહ્યા તો નથી ને? તમે આત્મવંચના તો નથી કરી રહ્યા ને? સંસારનું જ્ઞાન મેળવવાની મથામણમાં તમે સ્વજ્ઞાન મેળવવાની વાત વિસરી ગયા તો નથી ને? સ્વજ્ઞાન વિનાનું પરજ્ઞાન નકામું અને ભયગ્રસ્ત છે. જગતમાં દર 3 માણસે એક માણસ જેનો અનુયાયી છે તે ઈસુ ખ્રિસ્ત કહે છે કે નો યોર સેલ્ફ. તારી જાતને જાણ. તું તને પોતાને ઓળખ. તે વગર બાકીના બધા ફાંફા છે. શ્રીજી પણ આ વાતનો મર્મ સહુને સમજ પડે તે રીતે કિરંતન ગ્રંથના પ્રકરણ 1 કહે છે, પહેલે આપ પહેચાનો રે સાધો, પહેલે આપ પહેચાનો, વિના આપ ચિન્હે પાર બ્રહ્મ કો કૌન કહે મેં જાનો. એવું પણ કહ્યું છે કે પહેલે ઓળખો આપ કો, પીછે કરો મોસો પહેચાન. પરિચય વગર પહેચાન થતી નથી. પહેચાન વગર પ્રેમ થતો નથી. પહેચાન થાય એટલે ક્યાંક તો પ્રેમ થાય કે ક્યાંક તો ઘૃણા થાય. આપણે કહીએ છીએ કે અમોને ધામ અને ધણીની પહેચાન છે. હવે પ્રશ્ન એ થાય છે કે જો આપણને પહેચાન હોય તો એના પ્રત્યે પ્રેમ યા ઘૃણા થવી જોઈએ. પણ હકીકત જોઈએ તો આપણને ન તો એના પ્રત્યે પ્રેમ છે કે ન તો એના પ્રત્યે ઘૃણા છે. એનો અર્થ જ એ થયો કે આપણને ખરેખર પરમાત્માની પહેચાન નથી. પહેચાન હોવાનો આપણને ભ્રમ છે. એનું કારણ આપણને આત્મ પહેચાન નથી. આત્મ પહેચાન વગર પરમાત્મા પહેચાન શક્ય નથી. એ સત્ય સ્વામીજીએ સર્વપ્રથમ કહ્યું. પરમાત્માને ઓળખ્યા પછી, પરમાત્માને જાણ્યા પછી, પરમાત્માને પહેચાન્યા પછી આપણે એને પ્રેમ કર્યા વગર રહી જ ન શકીએ. એના પ્રેમી બની જઈએ, એના આસક્ત થઈ જઈએ.
પછી આપણને એના સિવાય અન્ય કોઈ વસ્તુ કે વ્યક્તિમાં આસક્તિ રહે જ નહીં. પણ આપણને તો આસક્તિ છે આપણી પત્નીમાં, આપણને તો આસક્તિ છે આપણા સંતાનોમાં, આપણને તો આસક્તિ છે આપણા પરિવારમાં, આપણને આસક્તિ છે આપણા ધંધામાં, આપણને આસક્તિ છે આપણા પોતાનામાં. એનો અર્થ જ એ થયો કે આપણને પરમાત્મા પ્રત્યે સાચી આસક્તિ નથી જ નથી. પરમાત્મા પ્રત્યે આપણને આસક્તિ છે એ આપણો બ્રહ્મ છે. આ બ્રહ્મ ટળે તો ધણી ઓળખાય. આપણને જે વસ્તુ કે વ્યક્તિઓ પ્રત્યે આસક્તિ છે તે વિરક્તિમાં પલટાય તો જ પરમાત્મા પ્રત્યે આપણી આસક્તિ ઉભરે. આસક્તિ ઉભરાય તો પ્રેમ ઉભરાય, પ્રેમ ઉભરાય તો કુરબાની આપવાની તલબ પ્રબળ બને. પ્રેમ એ બ્રહ્મ સૃષ્ટિની અનામત છે, ધરોહર છે. કિરંતન 118:4 કહ્યું છે, મતા મોમિન કા કાફર લે ન સકે ક્यों એકર. કબીર સાહેબ કહે છે, એક ગોપી કાકે પ્રેમ में બહ ગયે લાખ કબીર. આવું થાય તો પ્રેમ ખોલ દેવે સબ દ્વાર. મહાવીરને પરમાત્મા પ્રત્યે એટલી આસક્તિ લાગેલી કે પોતાના અંગ ઉપરની લંગોટી ઉપર પણ આસક્તિ ન રહી, આપોઆપ છૂટી ગઈ. એમના અંગ ઉપરની લંગોટી ઝાંખરામાં ભરાઈને એની મેળે ક્યારે છૂટી ગઈ તે પણ એમને ભાન ન રહ્યું. આમ ભૌતિક આસક્તિ છોડવાથી છૂટતી નથી, પણ વિરક્તિ ઉભરાય તો એની મેળે છૂટી જાય છે. તમને એમ લાગે છે કે આજે હું ચોંકાવનારી વાત કરી રહ્યો છું? હા, ખરેખર હું ચોંકાવનારી વાત કરી રહ્યો છું. તમે અને હું બધાય કહીએ છીએ કે અમે રાજજીને માનીએ છીએ. રાજજી જ સર્વશ્રેષ્ઠ છે. રાજજી સિવાય બીજું કશું શ્રેષ્ઠ નથી. રાજજીમાં અમારો અનન્ય પ્રેમ છે. વળી વારંવાર બોલીએ પણ છીએ, તુમ દુલ્હા મેં દુલ્હિની ઓર ન જાનું બાત. રાજજી આપણે મન શ્રેષ્ઠ છે. રાજજી સિવાય બીજું કશું આપણે મન શ્રેષ્ઠ નથી એવું આપણે કહીએ છીએ ખરા, પણ હકીકતમાં આપણું એ કથન સાચું નથી. રાજજી અમારે મન શ્રેષ્ઠ છે એટલે અમે એને સ્મરીએ છીએ, જપીએ છીએ, ભજીએ છીએ, ઉપાસીએ છીએ. એ પણ સાચું નથી. ત્યારે સાચું શું છે? સાચું તો એ છે કે આપણે મન રાજજી કરતાં અન્ય કોઈ ચીજ વસ્તુ શ્રેષ્ઠ છે. રાજજી કરતાં અન્ય વસ્તુમાં આપણી ચાહના વધુ છે. આપણા મનમાં વસી ગયેલી, આપણા મનમાં જચી ગયેલી અને આપણે ઝંખેલી વસ્તુ રાજજીને ભજવાથી આપણને સુલભ થશે એવું આપણને લાગે છે. તેથી આપણી મન ભાવતી વસ્તુની પ્રાપ્તિ ખાતર રાજજીને સ્મરીએ છીએ. આપણા દિલ અને દિમાગમાં, આપણા અંતઃકરણમાં જ્યાં સુધી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ શ્રેષ્ઠ લાગતી હોય ત્યાં સુધી રાજજી આપણે માટે શ્રેષ્ઠ હોઈ શકે જ નહીં. શ્રેષ્ઠ એટલે સર્વોત્તમ, શ્રેષ્ઠ એટલે બેસ્ટ. બે વસ્તુઓ એકી સાથે શ્રેષ્ઠ કે બેસ્ટ લાગી જ ન શકે. એક કવિએ અનુભવથી ગાયું છે, જેનું મન જેમાં વસ્યું તેને તે જ સુહાય. દ્રાક્ષ તણો તજી માંડવો કાગ લીંબોળી ખાય. જેને ભાવે તે ભલું નહીં સદગુણ વિચાર. તજી ગજ મુક્તા ભીલડી પહેરે ગુંજાહાર. વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યા શ્રેષ્ઠ લાગે છે એટલે વિદ્યાર્થી અવસ્થામાં સારા માર્ક્સે પાસ થવાય, વધુ વિદ્યા પ્રાપ્ત થાય એ આશાએ મંદિરે જઈને એની પાસે માંગીએ છીએ કે હું વિદ્યાવાન થાવ તેવું કર. યુવાનીમાં પુરુષ પત્ની માટે અને કન્યા પતિ માટે તલસે છે. મનગમતો જીવનસાથી મેળવવા મંદિરે જઈએ છીએ અને યાચીએ છીએ કે અમારું ઘર મંડાય તેવું કર. ઘર મંડાય પછી આપણે મન ભાવતું સંતાન મેળવવા મંદિરે જઈએ છીએ. આપણે પૈસા માટે મંદિરે જઈએ છીએ, સત્તાની લાલસા માટે મંદિરે જઈએ છીએ. આમ આપણે કોઈને કોઈ ભૌતિક લાલસાથી મંદિરે જઈએ છીએ.
પણ કૃષ્ણ ભાવનાથી મંદિરે જતા નથી. એવું કહેવામાં આવે છે કે હેતુ રે વિના ન હોય હેત. આ દુનિયામાં હેતુ રે વિના ન હોય હેત. આમ સુર નર મુનિ સબકી યહી રીતિ, સ્વાર્થ લગ કરે સબ પ્રીતિ. કબીર સાહેબ કહે છે, પ્રીતિ રીતિ સબ અર્થ કી, પરમાર્થ કી નાહી. કહે કબીર પરમાર્થી, વિરલા કોઈ કલી માહી. આપણે મંદિરે જઈએ છીએ એમાં ભાવ કરતા ભય વધારે હોય છે. આપણે ઘરે પૂજા કરીએ છીએ તેમાં પણ ભાવ કરતા ભય વધારે હોય છે. બાપ દાદાથી ઘરમાં પૂજા પાઠ થાય છે. હું દીવોદશી નહીં કરું તો અનર્થ થઈ જશે, એવા વહેમથી, એવા ડરથી પૂજા કરીએ છીએ. આપણી ભક્તિમાં સમર્પણને બદલે સ્વાર્થ વિશેષ હોય છે. સ્વાર્થથી કરેલી ભક્તિથી સિદ્ધિ સાંપડતી નથી. કેટલાક દેખાદેખી ધાર્મિક પ્રદર્શન કરવા ભક્તિ કરે છે. આવી ભક્તિમાં ભાવ કરતા ડોળ વિશેષ હોય છે. માણસ કંઈક ને કંઈક માંગવા મંદિરે જાય છે. આમ ભક્તિથી શરૂઆત માંગવાથી થાય છે અને પૂર્ણાહુતિ સમર્પણથી થાય છે. ધણીજીને શરણે અને ચરણે સમર્પિત થઈ જશો તો માંગવું નહીં પડે. મન ચિત્વ્યાકાર જ સરશે. કહેવાની મતલબ એટલી જ છે કે આપણા દિલમાં જ્યાં સુધી કોઈ વસ્તુનું પ્રાધાન્ય હોય ત્યાં સુધી એ વસ્તુ જ શ્રેષ્ઠ લાગવાની. જ્યાં સુધી અન્ય વસ્તુ કે વ્યક્તિ આપણને શ્રેષ્ઠ લાગતી હોય ત્યાં સુધી રાજજી આપણને શ્રેષ્ઠ લાગતા નથી. જ્યાં સુધી રાજજી આપણને શ્રેષ્ઠ લાગતા નથી ત્યાં સુધી રાજજી આપણા તરફ ઢળતા નથી. આપણી આકાંક્ષા અને આસક્તિ જ્યાં સુધી અન્ય તરફ હશે ત્યાં સુધી રાજજી આપણાથી વિમુખ રહેવાના. એટલે જ કહ્યું છે કે પ્રેમ ગલી અતિ સાંકડી, તામે દો ન સમાય. રાજજી માટે આપણા મનમાં દ્રઢ થવું જોઈએ કે તું હી તું, તું જ છે, તું જ છે. તું કરુણામય છે, તું સર્વસમર્થ છે, તું મારો જ છે. પ્રેમ લક્ષણા ભક્તિમાં આવો ભાવ અને આવી આસક્તિ જરૂરી છે. એવું ન હોય તો ભક્તિ ભક્તિ નથી, પ્રેમ પ્રેમ નથી. હું તારી જ છું અને તું મારો જ છે. એવી ભાવનાએ અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિનું પહેલું પગથિયું છે. એટલે જ તો શ્રીજીએ 62માં કિરંતનમાં ગાયું છે, તુમ દુલ્હા મેં દુલ્હિન और न जानू बात, इश्क સો સેવા કરો સબ અંગો સાક્ષાત. તું મારો વર અને હું તારી વહુ, એમાંય સમાયું સહુ. આવો ભાવ પરમાત્મા માટે જાગે તો દુલ્હાની અનુભૂતિ થાય. આપણું તન અને મન ભૌતિક સગવડો મેળવવા પાછળ પડ્યું છે. તેથી આપણને ધામ અને ધણી માટે તલપ નથી. જેમ જેમ આપણું તન અને મન વિષયો પ્રત્યેથી વિતરાગી બનતું જશે તેમ તેમ વિષયો પ્રત્યે વિરકિત થશે અને ધામ અને ધણી પ્રત્યે આસક્તિ થશે. આસક્તિ થાય તો જ એને માટે હૈયું તલપે. હૈયું તલપે તો જ વિયોગ સાલે. આપણને ધામ અને ધણીનો વિયોગ સાલતો જ નથી. તેથી એનો સંયોગ આપણને થતો નથી. વિયોગ કોને સાલે? જે પહેલા સાથે હોય અને છૂટા પડ્યા હોય તેવી જેણે સમજણ છે તેને. શ્રીજી કહે છે, વિરહાગત સો સોઈ જાણે, જો મિલકે બિછરી હોય. જેમને ધામ અને ધણી જોડે નિસ્બત છે તેમને વિરહ થવો જ જોઈએ. વિરહ જાગ્યો ન હોય તો શ્રીમુખ વાણીનો પાઠ કરો. જેમ દીવાના પ્રકાશથી આંખોને અજવાળું પ્રાપ્ત થાય છે તેમ શ્રીમુખ વાણીનો પાઠ કરવાથી અંતરમાં અજવાળું થાય છે. પાઠ કરતા વિરહ જાગે છે. વિરહ જાગે તો મિલન શક્ય બને. આવો આપણે વ્રજલીલામાં શું કર્યું હતું તે જોઈએ. પહેલે ફેરે થયો આપણને ગોપદવત સંસાર, એણે પગલે ચાલીએ જો તું પહેલો ફેરો સંભાર. પહેલે ફેરે
આપણે ગોપિકા સ્વરૂપમાં હતા. ગોપિકા લીલાનું સ્મરણ કરીને એણે પગલે ચાલીએ તો ગોપીઓની જેમ આપણે પણ શ્રી કૃષ્ણજીને સાકાર કરી શકીએ. યોગમાયાના રાસમાં શ્રી કૃષ્ણજીએ સ્વાગતમ વો મહાભાગાહ પ્રિયમ કિમ કરવાણી વહ કહીને ગોપીઓનું સ્વાગત અને સન્માન કરીને અપનાવી. શ્રી કૃષ્ણજીએ ગોપીઓને મહાભાગા કહીને બહુ મોટું માન આપ્યું છે. કોઈ બંગલામાં રહેતો હોય, મોટરમાં ફરતો હોય, એણે આપણે ભાગ્યશાળી કહીએ છીએ. વિમાનમાં ઉડતા ફરતા હોય કે સત્તાની ટોચે પહોંચ્યા હોય તેને મહાભાગ્યશાળી કહીએ છીએ. પણ આ તો આપણા ગજાની માપણી છે. જેને ડગલે ને પગલે કોઈને કોઈ વાતનો ડર છે, જેને કાળનો કે મૃત્યુનો ભય સતાવે છે, તે નથી ભાગ્યશાળી કે નથી મહાભાગ્યશાળી. તો પછી મહાભાગ્યશાળી કોણ? ગોપીઓ. પ્રિયતમનો વેણુનાદ સાંભળતાની સાથે જ પતિ, પુત્ર, પરિવાર, સાધન, સંપત્તિ સાથેનો સઘળો સંસાર છોડીને પ્રિયતમ પરમાત્માને માટે તત્ખીન દોડી ગયેલી ગોપીઓ મહાભાગા છે. યહ સિર્ફ દાવા નહીં, હકીકત હૈ. આ હિસાબે જે ભૌતિક સુખ સાધનો પાછળ દોડે છે તે અભાગી છે. જે પરમાત્મા પાછળ દોડે છે તે ભાગ્યશાળી છે. શ્રીમુખે કલશ ગ્રંથના 23મા પ્રકરણમાં કહ્યું છે કે લગોગે જો દુઃખ કો તો દુઃખ તુમકો લાગસી, યાદ કરો નિજ સુખ કો તો દુઃખ તુમસે ભાગસી. સંસારના વિષયો પાછળ પડશો તો એનાથી તમને ક્યારેય તૃપ્તિ થવાની નથી. સંસારના વિષયો ઝાંઝવાના જળ જેવા છે. એટલે પૈસા પાછળ પાગલ બનનારા અભાગી છે અને પરમાત્મા પાછળ પાગલ બનનારા મહાભાગી છે. શ્રીમુખે પણ કહ્યું છે એહી અપની જાગની જબ યાદ આવે નિજ સુખ, ઇશ્ક યાહી સો આવહી, યાહી સો હોઈએ સન્મુખ. ગોપીઓને શ્રી કૃષ્ણજીએ મહાભાગા કહીને લાડ લડાવ્યા. આથી ગોપીઓ મનમાં વિચારવા લાગી કે ભલે શ્રી કૃષ્ણજીએ શરૂમાં આપણને ઠપકારી, પણ ખરેખર તો શ્રી કૃષ્ણજી આપણામાં આસક્ત છે. શ્રી કૃષ્ણજી પોતા ઉપર આસક્ત છે એવો ખ્યાલ આવતાની સાથે જ ગોપીઓમાં અભિમાન ઉભર્યું. તમારી ઉપલબ્ધિનો ઉત્સવ ભલે મનાવો, પણ ઉપલબ્ધિનો અહંકાર ન કરો. શ્રીમુખનું વચન છે રબ ન રખે કિસી કા ગુમાન, એટલે ગર્વ કિયો સોઈ નર હાર્યો. માટે આત્મવિશ્વાસુ બનો, પણ અહંકારી ન બનો. સાધ્યની પ્રાપ્તિ માટે જ્યારે સાધક સાધના કરે છે ત્યારે એનામાં વિનમ્રતા હોય છે, દૈન્ય ભાવ હોય છે. પણ સાધકને જ્યારે સાધ્યની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે પ્રાપ્ય સાધ્ય પ્રત્યે સાધક ઓછી વધતી ઉપેક્ષા સેવતો થઈ જાય છે. સમજાય એવી ભાષામાં કહું તો આપણને જે નથી મળ્યું તે મેળવવા આપણે કેળ બાંધીને મંડી પડીએ છીએ. જ્યારે આપણને મળે છે ત્યારે આપણે આનંદીએ છીએ, પણ થોડા જ દિવસોમાં આપણને જે મહા મહેનતે મળ્યું હોય તેના તરફ ઉદાસીનતા સેવતા થઈ જઈએ છીએ. જે મળ્યું છે એને માણવાને બદલે જે નથી મળ્યું તેને મેળવવા ઝંખીએ છીએ અને ઝઝૂમીએ છીએ. માનવીની આ નિર્બળતા છે. આથી આપણે દુઃખી છીએ. પરમાત્મા સાધકની જરા જેટલી ઉપેક્ષા કે ઉદાસીનતા સહી શકતા નથી. એટલે સાધકે ગાફેલ ન રહેતા પરમાત્મા પ્રસન્ન રહે તેવું સદા સર્વદા વધવું અને વર્તવું જોઈએ. જેનો રાજીપો જોઈતો હોય તે રાજી રહે તેમ જીવવું જોઈએ. દુલ્હન વહી જો દુલ્હા મન ભાવે. આવું નહીં કરો તો રાસમાં ગોપીઓને અભિમાન થતા શ્રી કૃષ્ણજી જેમ એમનાથી અંતર્ધાન થયા હતા તેમ તમારાથી પણ અંતર્ધાન જ રહેશે. ખરી વાત તો એ છે કે પરમાત્મા અંતર્ધાન થઈ શકતા જ નથી.
પણ દર્શકની આંખમાં અભિમાનનો, ઘમંડનો, કામનાનો, વાસનાનો, અહમનો પડદો આવતા પરમાત્મા પાસે હોવા છતાંય દેખાતા નથી. એટલે જ શ્રીમુખે સ્પષ્ટતા કરતા 132માં કિરંતનમાં કહ્યું છે કે તું આપે ન્યારી હોત હૈ, પિયું નહીં તુજસે દૂર, પડદા તું હી કરત હૈ, અંતર ન આડે નૂર. પરમાત્મા દૂર નથી, તેમ છતાંય દેખાતા પણ નથી. તો પરમાત્મા છે ક્યાં? પરમાત્મા બીજે ક્યાંય છુપાયા નથી, પણ એ તો અરસ દિલ મોમિન કહીને સાધકના દિલમાં બિરાજમાન છે. દિલ મેં છુપે હૈ આપ, જરા નજર તો ઝુકાઓ. માણસ પોતાની સામે બેઠેલાના, પાસે બેઠેલાના, અરે આખી સભાના ચહેરા જોઈ શકે છે, પણ પોતાનો ચહેરો જોઈ શકતો નથી. પોતાનો ચહેરો જોવો જ હોય તો આરસી, દર્પણ જોઈએ. એ જ રીતે અંતરમાં બિરાજેલ પરમાત્માની અનુભૂતિ કરવી હોય તો અંતરની આરસીમાં જોવું પડે. પણ જેમ કસ્તુરી મૃગની નાભીમાં કસ્તુરી હોય છે, છતાં પોતાની નાભીમાં કસ્તુરી છે એવું ન તો એને મહેસૂસ થાય છે, ન તો એને ખબર પડે છે. હા, એને કસ્તુરીની સુગંધ આવે છે ખરી, એટલે જ તો આટલાકમાં ક્યાંક કસ્તુરીની સુગંધ આવે છે તેમ માનીને એને મેળવવા તે અહીં તહીં ભટકે છે. પોતાની અંદર રહેલી કસ્તુરીને તે બહાર શોધે છે. તેથી મરતે દમ સુધી તે કસ્તુરી પામી શકતો નથી, કારણ એની ખોજ ઊંધી છે, ઉલટી છે. જે અંદર છે તેને બહાર શોધે છે, જે અંદર છે એને બહાર શોધવા લાખ પ્રયત્ન કરો તો પણ શોધી શકાશે ખરું? પરમાત્મા આપણી અંદર છે. આપણે એને અંદર શોધવાને બદલે બહાર શોધીએ છીએ. મંદિર, મસ્જિદ, આપાસરા, ગુરુદ્વારા ને ચર્ચમાં શોધીએ છીએ, તીર્થોમાં શોધીએ છીએ. સંત તુકારામ કહે છે, તુજ આહે તુજ પાશી તરી, તું જાગા ચુકુલાશી. તારું તારી પાસે જ છે, છતાં ક્યાં છે, ક્યાં છે તે કહીને તું શોધ્યા કરે છે. ઉઠ, અંતરચક્ષુ ખોલ કર તું દેખ જરા, તું જિસકો ઢૂંઢતા હૈ વહ તેરે પાસ હૈ. આપણે મેળવેલો ઉપચોટીઓ ઇલમ, જ્ઞાન અને અધકચરો ઇશ્ક, પ્રેમ આપણને પરમાત્માનો સાક્ષાત્કાર કરતા અવરોધે છે. પ્રયત્નપૂર્વક મેળવેલા ઇલમથી ઘમંડ આવે છે. હું ભણેલો છું, હું ઇલ્મી છું, હું બધું જાણું છું, હું બીજાથી વધારે જાણું છું, આવું ઘમંડ આવે છે. ઘમંડની સાથે ચતુરાઈ આવે છે. આવો ચતુરાઈયુક્ત ઇલમ આપણા અંતરમાં ઇશ્કને પાંગરવા કે ડેવલપ થવા દેતો નથી. તેથી શ્રીમુખે કિરંતનના 62માં પ્રકરણમાં કહ્યું છે કે ઇલમ ચાતુરી ખૂબી અંગ કી, મોહે એહી લિખ્યા પટ અંકુર, એહી ન દેવે દેખને મેરે દુલ્હા કે મુખ કા નૂર. અભ્યાસથી મેળવેલા ઇલમમાં જાણે અજાણે અહમ અને અભિમાન પાંગરે છે. જ્યારે ગુરુકૃપાથી કે પરમાત્માની મહેરથી પ્રાપ્ત થયેલ ઇલમમાં નમ્રતા અને દૈન્યતાના દર્શન થાય છે. સંતો અને સિદ્ધો મોટે ભાગે ડિગ્રીધારી હોતા નથી. આપણા શ્રી 108 શ્રી આચાર્ય શ્રી 108 ઠાકોરદાસજી મહારાજ 4 ચોપડી ભણેલા હતા. તો શ્રી પરમહંસ મહારાજ શ્રી કૃષ્ણપ્રિયાચાર્યજી પ્રાથમિક શાળાએ નથી ગયા એવું સમવયસ્કો કહે છે. તેમ છતાંય કોઈ પણ ઇલ્મીનું અભિમાન ઉતારે એવું એમનામાં ઓજસ હતું. ઝાડને ફળ આવે તો તે ઝૂકે છે, નીચું નમે છે. માણસમાં ઇલમ અને ઇશ્ક આવે તો તેનામાં વિનમ્રતા અને દૈન્યતાના દર્શન થાય જ. જે અક્કડ અને મક્કમ રહે છે તે અધૂરિયા છે. શ્રી કૃષ્ણજી રાસ મંડળમાં જ હતા, છતાં આંખે અભિમાનનો પડળ આવી ગયો હોવાથી શ્રી કૃષ્ણજીને ગોપીઓ જોઈ શકતી નહોતી.
એટલે જ શહેર ગસે નજીક છે તેની ભાળ ગોપીઓ વૃક્ષ વેલીને પૂછતી ફરતી હતી. આનંદ આપણી અંદર છે, છતાંય આપણે આનંદને સ્ત્રી, સંતતિ અને સંપત્તિમાં, ગાડી, લાડી અને વાડીમાં મેળવવા ફાંફા મારીએ છીએ. તેથી જ આપણે આનંદને પામતા નથી અને દુઃખી થઈએ છીએ. આપણે જાણે અજાણે જેનાથી પૂંઠ ફેરવી છે તે પ્રિયતમ પરમાત્માને પામવા શું કરવું, એનો ઉપાય ગોપીઓએ જ બતાવ્યો છે. શ્રીમદ ભાગવતના 32મા અધ્યાયમાં ગોપીઓએ શ્રી કૃષ્ણજીને પામવા ગીત ગાયા છે. આખો અધ્યાય ગોપી ગીતનો છે. સુદેવજી પરીક્ષિત રાજાને ગોપી ગીતનો પહેલો શ્લોક સમજાવતા કહે છે, ઇતિ ગોપ્યઃ પ્રગાયન્ત્યઃ પ્રલપંત્યક્ષ ચિત્રદાહ રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસાહ. શ્રી કૃષ્ણજી અંતર્ધાન થઈ જતા શ્રી કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ અનેક પ્રકારના પ્રલાપ કરતી રાગ રાગિનીથી રુદન કરવા લાગી. ગોપીઓના આલાપ પ્રલાપવાળું રુદન સહી ન શકવાથી શ્રી કૃષ્ણજી ગોપીઓ વચ્ચે હસતા હસતા પ્રગટ થયા. એનો અર્થ એ થયો કે શ્રી કૃષ્ણજીને પામવા હોય તો રડવું જોઈએ, એકલું રડવું જોઈએ. એટલું જ નહીં, રુરુદુ સુસ્વરમ, સુસ્વરથી, રાગ રાગિનીથી રુદન કરવું જોઈએ. ગોપીઓ રોતી હોય અને એ હસે એવું ન બને. એટલો તો એ નઠોર કે કઠોર નથી. શ્રીમુખે એકરાર કર્યો છે કે ગોપીઓને રોતા બંધ કરી હસાવવા માટે હસતા હસતા પ્રગટ થયેલા. જેણે જેનો આશરો તેણે તેની લાજ. શ્રીમુખનું વચન છે, મુખ કર્માને સહે ન શકું, સચ્ચે દિલ કી ચાહ કભી ભી વ્યર્થ ન હોતે દેખા. અપનાયા નિજ અંગના કો જબ ભી રોતી દેખા. તમે એણે પોકારો તો ખરા, બંકો તો ખરા, સાદ કરો તો ખરા, બોલાવો તો ખરા. એ વગર બોલાએ આવતો નથી અને વગર બોલાએ આવે તો આપણને એની ખબર પડતી પણ નથી. એટલે એણે કહ્યું છે, સાદ કરો મોહે એક બાર તો જી જી કરું મેં 10 બેર. ધણીજીને સન્મુખ હાજર કરવાનો કીમિયો બતાવતા કહે છે, જબ બુલાતી હૈ રૂહે अपनी खुदी को खोकर फिर तो धनी से इनकार नहीं होता. तुम पुकारो तो सही हृदय से अपने प्रियतम को, देखना कैसे वो साकार नहीं होता. રડવાથી જ શ્રી કૃષ્ણજી મળતા હોય તો આપણે જીવનભર રોતા જ રહીએ છીએ. તો પછી આપણને શ્રી કૃષ્ણજી કેમ મળતા નથી? કારણ કે આપણું રુદન સ્વાર્થી હોય છે. આપણે પોતા માટે રડીએ છીએ, આપણા પરિવાર માટે રડીએ છીએ, આપણા સગા સંબંધી માટે રડીએ છીએ, આપણે સત્તા, સંપત્તિ અને સાધન માટે રડીએ છીએ. એને લઈને આપણું રુદન બેસૂરું બને છે. સગા સંબંધીઓમાં કોઈ મૃત્યુ પામે ત્યારે આપણા બેસુરા રુદનને સ્વરબદ્ધ કરવા છાજિયા ગવડાવનારીને બોલાવવામાં આવે છે. તે સ્વરબદ્ધ ગાયને છાજિયા લેવડાવે છે, પણ એને રુરુદુ સુસ્વરમ ન કહેવાય. વિયોગની વેદનામાં પુનઃ મિલન માટેની તાલાવેલી ભર્યું રુદન સુરીલું હોય છે. એનું કારણ એ છે કે પરમાત્માના વિરહમાં પ્રલપંત્ય વિરહ ગીત ગાતા આપમેળે ઉભરેલું રુદન થાય છે. આપણે ઠઠ્ઠા મશ્કરી અને હસાહસ કરતા હોઈએ ત્યારે આપણાથી જાણે અજાણે પ્રિયતમ પરમાત્માની ઉપેક્ષા થાય છે. ધણીજી આપણી ઉપેક્ષા સહી શકતા નથી. જો આપણે એના વિરહમાં ઝૂરતા ઝૂરતા રાગ રાગિનીથી વિલાપ પ્રલાપ કરીશું તો એ આપણી એના માટેની આતુરતા જોઈને પ્રસન્ન થાય છે. આપણા રુદનને હાસ્યમાં ફેરવી નાખવા એ હસતા હસતા આપણી સમક્ષ પ્રગટ થાય છે. શ્રીમુખે કહ્યું છે કે દુઃખ ન દેવું ફૂલ પાંખડી.
બરોડાવાળા બ્રહ્મલીન શ્રી 108 શ્રી પરમહંસ મહારાજ શ્રી કૃષ્ણ પ્રિયાચાર્યજી શ્રી મુખવાણીને રાગ રાગિનીથી ગાવા ગવડાવવાના આગ્રહી હતા. શ્રી મુખવાણીના પ્રત્યેક પ્રકરણને મથાળે રાગનું નામ લખેલું છે. તેઓ એ સઘળા રાગના જાણકાર હતા. એમને શ્રીમુખવાણી ગાતા સાંભળવા એ પણ લાહવો હતો. કાલિંગપોંગવાળા બ્રહ્મલીન શ્રી 108 શ્રી ગુરુજી મંગલદાસજી મહારાજ શ્રી પણ કહેતા. મંગલ સુક્તિ 175-176. श्री प्राणनाथ जी तो 18,000 वाणी में शुरू से अंत तक रोते रहे. तुम श्री प्राणनाथ जी के अनुयायी उनकी वाणी बाजा और ढोल के साथ गाते हो क्या? प्राणनाथ जी के रोने में तुमको मजा आता है? जिसको विरह हुआ है वो बाजा बजाकर रोता है क्या? तुम तो दिन रैन जात रोए रोए कहते हुए बाजा बजाते हो. કહેવાની મતલબ એ છે કે આપણે શ્રીમુખ વાણીને નાચી કૂદીને કે વાજિંત્રો સાથે ગાવાની નથી, પણ કલકલીને ગાવાની છે. ગોપીઓ જેવી વિરહ વેદના આપણને જાગી નથી, તેથી આપણે પ્રલાપ કરીને, સંકીર્તન કરીને, વાણી ગાઈને વહાલાને રીઝવી શકતા ન હોઈએ તો આપણે હજી ખરા અર્થમાં દુલ્હન બન્યા નથી. વિરહના ગીત ગાતા ગાતા આપણી આંખોમાં આંસુ ઉભરાય તે એ સહી શકતો નથી. પણ આવી વિરહાગતિ હરેકના નસીબમાં હોતી નથી. વિરહ તો તેને થાય જે એનાથી વિખૂટી પડી ગઈ હોય. શ્રીમુખે ગાયું છે કે વિરહાગત તો સોઈ જાણે જો મિલકે બિછડી હોય. જેને ધામ અને ધણી સાથે નિસ્બત છે, જેને ધામ અને ધણી સાથે સંબંધ છે, તે વિરહ વેદનામાં રૂરુદુહુ સુસ્વરમ વિલાપ અને પ્રલાપ કર્યા વગર રહી શકે જ નહીં. આપણે વિરહ ગીત ન ગાઈ શકતા હોઈએ તો મહાત્માઓ અને જાગૃત બ્રહ્મ સૃષ્ટિને મુખે વિરહ ગીત સાંભળીશું તો અંતરવેદના જાગૃત થશે. એક વખત વિરહ વેદના આપણા અંતરમાં પ્રજ્વળે તો પછી એને ઠારવા ધામધણીને આવવું જ પડવાનું. એટલે ધામધણી પામવા હોય તો એણે માટે રડો. એ કરીને નહીં, સુરીલા સ્વરે રડો. વિરહ ગીત ગાતા ગાતા રડો. શ્રીમુખવાણી ગાતા ગાતા રડો. આવો જી વાહલા મારે ઘેર, આવો જી વાહલા નું આહ્વાન કરતા શ્રી ઇન્દ્રાવતીજી છેવટે રુદન કરતા કરતા ગાય છે, કલકલીને કહું છું તમને આવજો આણે ક્ષણ. આમ શ્રી ઇન્દ્રાવતીજીએ પણ વહાલાજીને બોલાવવા રૂરુદુહુ સુસ્વરમનો આશરો લીધો છે. ગોપીઓએ પણ સુરીલા સ્વરે રુદન કરીને અંતર્ધાન થયેલા શ્રી કૃષ્ણજીને પ્રગટ કર્યા હતા. આપણે પણ ધણીજીને પામવા એને પગલે આપણ ચાલીએ, પગલા એરે પ્રમાણ સુંદર સાથજી. હજુ કશું વહી ગયું નથી. બેટર લેટ દેન નેવર. માટે ગઈ સો ગઈ અબ રાખ રહી કો. મારા મહેરબાન કભી ઉપર ક્यों तुम डालते हो जो अभी हो सकता है. માટે કલ કરત સો આજ કર, આજ કરત સો અબ. પલ में પ્રલય હોएगा, કબ કરોગે ફિર. આટલું કહેવાનું કારણ તમે નિસ્બતી છો. મરીઝ કહે છે જિંદગી રસને પીવામાં કરો જલ્દી મરીઝ. એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. આપણે જે ક્ષર બ્રહ્માંડમાં આવ્યા છીએ તે નાશવંત છે. જે દેહમાં આશરો લીધો છે એ પણ ક્ષણભંગુર હોવાનું જાણતા સ્વામીજી બોલ્યા ને, ન જાને ઇન શ્વાસ કો આવન હોય ન હોય. પલનોય પતિયાર નથી ત્યારે શું કરવું, એનોય રસ્તો બનાવતા આદેશ કર્યો. શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ ન હોય. શ્વાસ અને ઉચ્છ્વાસની સાથે ધામ અને ધણીજીનું સ્મરણ કરો. એટલું જ નહીં
પણ સ્મરણ કર્યા વગરનો એક પણ શ્વાસ વૃથા વેડફી દેશો નહીં. જે એની હોય એ હર ઘડી, હર પલ, હર શ્વાસે એનું સ્મરણ કર્યા વગર રહી જ ન શકે. દુલ્હન હોવાનું આ પ્રથમ લક્ષણ છે. શ્રીમુખે શિંગાર ગ્રંથ 20:3 બોલ્યા છે, ખાતે પીતે ઉઠતે બેઠતે સોબત સુપન જાગૃત, દમ ન છોડ માસુક સો જાકી હોય હક નિસ્બત. આ વાતને દોહરાવતા પરિક્રમા ગ્રંથ 4:9 ફરી પાછું ધ્યાન ખેંચતી બોલ્યા, બેઠતે ઉઠતે ચલતે સુપન સોવત જાગૃત, ખાતે પીતે ખેલતે સુખ લીજે સબ વિદિત. ખરેખર જે અક્ષરાતીતની અંગના હોય તે એક પણ શ્વાસને વૃથા જવા દીધા સિવાય કામ કરતી જાય અને શ્રી રાજજીનું રટણ કરતી જ જાય. એણે હાથે કામ અને હૈયે શ્યામનું સ્મરણ થતું જ રહે. દુલ્હનની આ ઓળખ છે. ખિલવત ગ્રંથના 2 પ્રકરણમાં શ્રીમુખે નિજ અંગનાની ઓળખ આપતા બોલ્યા છે કે, જાહેર બાહેર બાતુન અંદર અંતર તુમ, કાહુ જરે જેતી જાયગા નહીં ખાલી બિના ખસમ. તમે નિત્ય એકરાર કરો છો, તુમ દુલ્હા મેં દુલ્હીન ઓર ન જાનું બાત. ઉપર કહ્યું તેવી તમે ધણીજીની જિકર કરો છો ખરા. આસકની પહેચાન જ એ છે કે એ એના માસુકને પલ પલ ઝંખ્યા વગર રહી જ ન શકે. માછલી પાણી વગર જીવી શકતી નથી, તેમ આસક માસુકની યાદ વગર જીવી શકતી નથી. આસકી ઇતની સસ્તી નહીં હૈ. સાગર ગ્રંથ 5:132 આની સમજ આપતા બોલ્યા છે, આસક કહીએ હક્કી जो लग रहे एके ठौर, आसक ऐसी चाहिए जो ले न सके अंग और. આસકી બજારમાં વેચાતી મળતી નથી કે ખેતરમાં ઉગતી નથી. એ તો નિસ્બતીઓના હૃદયાની નિપજ છે. તમારું રોમ રોમ રાજ રાજ રટતું થાય ત્યારે તમે દુલ્હન થવાને પાત્ર બનો છો. પહેલા સ્ટેજે દુલ્હનનો ભાવ લાવીને દ્રઢતાથી કહો, હું તારી છું. ધામ ધણીને જે કંઈ કહેવું હોય તે દુલ્હનની નિસ્બતથી કહો. દાસી બનીને નહીં, હૃદયે દુલ્હનનો ભાવ ભરીને એની પાસે જાઓ. દિલમાં દુલ્હનનો ભાવ દ્રઢ થઈ જતા કહો, હું તારી જ છું અને તું મારો જ છે. આટલા સુધી પહોંચો ત્યારે જ તમે કહી શકો કે તુમ દુલ્હા મેં દુલ્હીન ઓર ન જાનું બાત. તું મારો વર અને હું તારી વહુ, એ સિવાય બીજું કશું જ હું જાણતી નથી. આવી અનન્યતા આવી જાય તો ભલે કોઈ કહે કે ન કહે, પણ તમે ધામધણીના દુલ્હન છો એમાં જરાય શક નથી. તમને ધામધણી વગર બીજું કશું ગમે નહીં, બીજું કશું ગોઠે નહીં. એ અનન્યતાના એંધાણ છે. એના સિવાય તમે બીજા કશામાં મન પરોવો, બીજે ધ્યાન દો તો એણે પણ ખપતું નથી. તમારા હર શ્વાસે એણે તું હી તું સાંભળવું છે. એવું થાય તો તમારા હર શ્વાસે થતા રાજ રાજનું રટણ સાંભળવા એ તમારી પાછળ પાછળ ફરશે. કબીર સાહેબ કહે છે, અબ મન નિર્મલ ભયા જૈસે ગંગા નીર, પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. નરસિંહ મહેતાએ પણ ગાયું છે, પ્રીત કરે તેની પૂઠ ન મૂકે વાલો. કઈ પત્નીને પોતાનો પતિ પાછળ પાછળ ફરે તેવું ન ગમે? તમને ગમતું હોય તો આજથી સાચા સ્વાંગમાં દુલ્હીન બની જાઓ. તમે નિસ્બતી છો, કોશિશ કરો, કામયાબ જરૂર થવાશે. તમારે જે કરવું છે તે આજ કરવાનું છે. બાકી વેપાર વ્યવહાર અને ઘર ગૃહસ્થી કરી રહ્યા છો એ તો વર્ગણ છે. માટે જિનકે સંગતે બિછરિયો તાહી કે સંગ લાગ. શ્રી ઇન્દ્રાવતીજીએ કહેલું, જો કોઈ સુંદરી હોય જોરાવર, તેને શીખવું વશીકરણની વાત. તમે જોરાવર છો, અધિકારી છો, નિસ્બતી છો એવું માનીને
દુલ્હાની દુલ્હન થવાની સહેલી અને સરળ રીત બતાવીને ઋણ મુક્ત તમ થકી થવા કોશિશ કરી છે. એના લાભ લેવો ન લેવો એ તમારી મરજી ઉપર છે. હું એક સત્સંગમાં ગયો હતો. એક કિલ્મીએ એમના પ્રવચનમાં કહ્યું, પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્મા સાથે આપણો પતિ પત્નીનો નાતો છે. એટલે જ તો સ્વામીજીએ કહ્યું છે, ધણી હમારા પ્રભુ વિશ્વ કા. મને થયું ખરેખર આપણે પરમાત્મા સાથે પતિ પત્નીનો નાતો નિભાવીએ છીએ ખરા? પતિ પત્નીના સંબંધ એટલે ઘરવટ સંબંધ. એકલો દિલ દિમાગ ને દેહનો સંબંધ નહીં, આત્માની એકતા પણ ખરી. એવો સંબંધ કે જેમાં કોઈ શિષ્ટાચાર ન હોય, કોઈ ઔપચારિકતા ન હોય, કોઈ સભ્યતા ન હોય, કોઈ સંકોચ કે શરમ ન હોય. પતિ પત્નીના અરસપરસના વ્યવહારમાં કોઈ રોકટોક નહીં, છૂટ અને વિશ્વાસ, આનંદ અને હૂંફ. પત્ની પોતાના પતિ સાથે સતત સહવાસ ઝંખે છે. પતિ સાથેના સતત સહવાસથી, પતિ સાથે લાંબા સમય સુધી રહેવાથી, પતિ સાથે વારંવાર વાતચીત હાંસી મજાક કરવાથી, પતિ સાથે આત્મીયતા કેળવવાથી બંને જણા અતિ નજીક આવી જાય છે. એ સંબંધમાં પછી શિષ્ટાચાર, સભ્યતા કે શરમ સંકોચને સ્થાન નથી રહેતું. કોઈ પણ સ્ત્રી પતિ સિવાય અન્ય પુરુષની મુલાકાતે જાય ત્યારે એવી મુલાકાતમાં શિષ્ટાચાર, સભ્યતા અને શરમ સંકોચ હોય છે. એ મિલન ટૂંકું હોય છે, ઔપચારિક હોય છે, કામ પૂરતી વાત હોય છે. એ મદદ માટે, કામ માટે, સ્વાર્થ માટે કે વ્યવહારની ફરજ તરીકે મળે છે. એ મિલનમાં દાંપત્યની મહેક હોતી નથી. સ્વામીજી ફરમાવે છે કે સખી ભાવે ભજીએ ભરથાર. વળી કહે છે કે પતિવ્રતાપણે સેવીએ ન થાઈએ વેશ્યા જેમ. આપણે સખી ભાવે પતિવ્રતાપણે શ્રી રાજજીને સેવીએ છીએ એવો આપણને ભ્રમ છે. ખરેખર આપણે પતિવ્રતાપણે એને સેવીએ છીએ ખરા? આપણે મંદિરે જઈએ છીએ પણ ઉડતી મુલાકાત જેવા. સવારે કે સાંજે મંદિર જવું એવો એક નિયમ, એક ફરજ ગણીને એના દર્શને જઈએ છીએ. સમયો હોય, પ્રવચન હોય તેમાં વ્યવહાર પૂરતા જઈએ છીએ, કે પરીક્ષામાં પાસ કરે તેવી વિનંતી કરવા, કે બીમારી મટી જાય તેવી આજીજી કરવા, કે પૈસાની ભીડ ઓછી કરે એવી જાત જાતની આરજુ કરવા જઈએ છીએ. આવું બધું માગવાની ગરજ હોવા છતાં એની સાથેની મુલાકાત આપણે ઉતાવળમાં પતાવવા માગીએ છીએ. આરતી જલ્દી થઈ જાય તો જવાય, પ્રસાદી જલ્દી વહેંચાય તો જવાય, પૂર્ણાહુતિ જલ્દી થાય તો જવાય. આમ આપણે મંદિરે જઈએ છીએ ખરા, પણ સદા ઉતાવળમાં હોઈએ છીએ. પ્રાર્થના કરીએ, પરિક્રમા કરીએ, પારાયણ વાંચીએ કે પ્રણામ કરીએ એ બધુંય ઉતાવળમાં અને બે ધ્યાનપણામાં કરીએ છીએ. દિલથી નહીં પણ દેહથી કરીએ છીએ, અંતરથી નહીં પણ આદતથી કરીએ છીએ. હવે તમે જ કહો કે આપણે મંદિરને પતિગૃહ માનીએ છીએ ખરા? પત્ની પતિગૃહે જે નવોઢા ભાવથી જાય છે તે ભાવથી આપણે મંદિર જઈએ છીએ ખરા? પતિ સાથે સતત સહવાસમાં રહેવાની આપણી ચાહના, ઈચ્છા કે ઝંખના છે ખરી? આપણે તો આરતી પતે કે ઘેર, પ્રસાદ વહેંચાય કે ઘેર જવાની ઉતાવળ છે, ધંધે જવાની ઉતાવળ છે. અરે કશું જ કામ ન હોય તો પણ મંદિરમાંથી બહાર નીકળીને ગામ ગપાટા મારવાની કે બીડી પીવાની ઉતાવળ હોય છે. ખરું કહીએ તો ભાગી છૂટવાની ઉતાવળ હોય છે. જેને આપણે પતિ માન્યા છે એ જાણે પરપુરુષ હોય તેમ એની સાથે શિષ્ટાચાર પૂરતી ઔપચારિક વિધિ કરીને એની પાસેથી ભાગી છૂટવા માંગીએ છીએ. પ્રાર્થના કરીને, પારાયણ વાંચીને, પરિક્રમા કરીને, પ્રસાદ લઈને, પ્રણામ કરીને, ઉપરથી નિત્ય વિધિ પતાવીને વહેલામાં વહેલા ત્યાંથી નાસી છૂટવાની આપણી વૃત્તિ હોય છે. આપણી આ વૃત્તિ બીજાને જાણી જાય એવો ડોળ અને દંભ પણ કરીએ છીએ. કેટલી બધી આત્મવંચના! પણ ધની ન જાય કિનકો ધૂત્યો, જો કીજે અનેક ધૂતાર.
આપણા આત્માના પતિ પરમાત્મા સાથે આપણે કદી મુક્ત મને બેઠા છીએ ખરા? કદી એની સાથે દિલથી વાતો કરી છે? અરે કદી કશા પણ કામ વગર એની સાથે મૌન ગાળ્યું છે ખરું? કામ વગર ખાલી એની સાથે સમય ગાળ્યો છે ખરો? આપણે ગામ ગપાટા મારવા કે ભાઈબંધ દોસ્તારો સાથે હસી મજાકમાં સમય બગાડીએ છીએ. કશાય પ્રયોજન વગર કલાકો આમ બગાડીએ છીએ. પણ આ રીતે કશાય પ્રયોજન વગર ધણીના સાનિધ્યમાં સમય ગાળવાની આપણી તૈયારી છે ખરી? પત્ની તો તેને કહેવાય જે પતિને પલ પલ ઝંખે, જે પતિના સહવાસ વિના ખીલી ન શકે. જેમ સૂર્યપ્રકાશ વિના કમળ ખીલતું નથી, તેમ કશુંય કામ ન હોય, કશુંય પ્રયોજન ન હોય, તેમ છતાં જીવન ખીલવવા, આત્મામાં ઓજસ પૂરવા આપણે જેને પતિ માનીએ છીએ એના સહવાસમાં સતત રહેવું જરૂરી છે. પ્રેમ અલગતા સાંખી જ શકતો નથી, એ સદા ઐક્યતા ઝંખે છે. પતિ પ્રત્યે પ્રેમ હોય તો આપણે એનાથી અળગા રહી જ ન શકીએ. આટલું ધણિયાણીપણું, આટલું પત્નીવ્રત, આટલું પતિવ્રત આપણે પાડીશું તો એને ધણીવટ કરવું જ પડશે. અને ત્યારે શ્રીમુખ વાણીના રાસ ગ્રંથના પહેલા પ્રકરણની 17મી ચોપાઈ, જ્યારે ધણી ધણીવટ કરે ત્યારે બલ વેરી ના હરે. વળી ગયા કામ સરાડે ચડે, મન ચિત્વ્યા કારજ સરે નો અનુભવ થશે. આપણે એની સાચી ધણિયાણી, સાચી પત્ની, સાચી દુલ્હન બનીએ અને ઉઠતા બેસતા, સૂતા જાગતા, કામ કરતા એને ન ભૂલીએ. આપણે એની જિકર કરીશું તો એ આપણી ફિકરમાં રહેશે. ઇશ્ક વગરનો લુખ્ખો ઇલમ કદી કામ નહીં લાગે. એટલે કહ્યું છે, જ્ઞાની કદાચ પરમાત્માને ઓળખી શકે પણ એને પકડી નહીં શકે. પ્રેમ સેવાની ભક્તિ વગર એ પકડી શકાતો નથી, ક્યાં તો એના સુધી પહોંચી શકાતું નથી. આપણે મંદિરમાં સ્વાર્થ માટે જઈએ છીએ, સ્વાર્થ માટે નહીં, સમર્પણ માટે જવાનું છે. સમર્પણમાં શરત ન હોય. પ્રલોભનોએ, સ્વાર્થે, લોભ લાલચે આપણી આ સ્થિતિ કરી છે. જેને પ્રેમ જાણ્યો છે એને પદાર્થો ન રોકી શકે. જેને પદાર્થો રોકે છે તેને પ્રેમ નથી જાણ્યો. આ જગત જ એવું છે કે એમાં હેતુ વગર કોઈ હેત નથી કરતું. આપણે પ્રિયતમને મંદિરે પણ કંઈક ને કંઈક હેતુ લઈને જઈએ છીએ. તેમ છતાંય પ્રિયતમ પરમાત્મા આપણી ઉપર કશા પણ હેતુ વગર હેત વરસાવે છે. જે પ્યાર કરે છે તે પ્રિયતમ પણ જે પ્યાર કરે અને નિભાવે તે પ્રિયા. પ્રિયાએ પ્રિયતમ પાસે કેમ વર્તવું એ શીખવાડવું જ ન પડે. છતાંય શ્રીમુખ વાણીના પાને પાને એની ટકોર છે. સાગર ગ્રંથના 5મા પ્રકરણમાં કહે છે કે મેરી રૂહ નૈનન કી પુતલી, 3 પુતલિयों की नैन, 3 नैनों में रखो मासूक को, जो मेरी रूह पावे સુખ ચેન. આપણું આવું વર્તન છે ખરું? માટે દુલ્હન થવું હોય તો ઉઠ કે આપ ખડે રહો, લ્યો અંગ में આનંદ, ઇશ્ક દિખાઓ અપના, માસુક કરો પસંદ. નહીં તો પછી તુમ મુખ નીચા હોએ સી, આગો સબ મોમિન, એ હાંસી સત વતન કી, કોઈ મોમન કરાઓ જીન. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નિજનામ પરિવારના પરમધામની પ્રીતિ રીતથી કોટી કોટી પ્રણામ.